જ્યારે આપણે ટિફિન માટે કોઈ રેસીપી બનાવી છે અથવા કોઈ ગેસ્ટ આવે છે ને ફટાફટ રેસીપી બનાવી છે, ત્યારે જરૂર પડશે પરફેક્ટ પ્લાનિંગની, જેથી આપણી રેસીપી એકદમ ફાસ્ટ બની જાય. તો તમને હું આ વિડીયોમાં રેસીપી સાથે સાથે પૂરું પરફેક્ટ પ્લાનિંગ પણ બતાવીશ, જેથી તમારા ઘરે પણ એકદમ ક્વિક રેસીપી બને. વઘારેલા ભાત બનાવવા માટે અત્યારે મેં 1 કપ જેટલા બાસમતી ચોખા લીધા છે. તમે ઘરમાં વાપરતા કોઈ પણ ચોખા લઈ શકો છો. તમે ઘરની કોઈ પણ વાટકીને માપ તરીકે સેટ કરી શકો છો. ચોખાને આપણે સાચવવા તેલ અથવા પાવડર દઈએ છીએ, તો 2 થી 3 વખત તેને પાણીથી ધોઈ લેવાના. ચોખા ડૂબે તેટલું પાણી નાખીને આપણે તેને પલળવા દઈએ. આ ચોખાને આપણે 10-15 મિનિટ માટે પલાળવા દેવાના છે. તો આપણે પહેલા ચોખાને પલાળી અને પછી આપણી જે બ્રશ, નાહવાની વગેરે એક્ટિવિટી કરશું ત્યાં સુધી આપણા ચોખા પલળીને રેડી થઈ જશે. હવે આપણું ડેઈલી રૂટીન પત્યા પછી આપણે વઘારેલા ભાત બનાવવાની પ્રિપરેશનમાં આગળ વધીએ. 5 કળી લસણ ને 1 ઇંચ આદુના ટુકડાની પેસ્ટ બનાવીએ. આદુ ને લસણ એકદમ સરસ ક્રશ થઈ ગયા છે. ફ્રેન્ડ્સ, આ મર્ફી રિચર્સનું જે મિક્સર ગ્રાઇન્ડર છે ને, તેમાં બધી વસ્તુ એકદમ સરસ ગ્રાઇન્ડ થાય છે. હવે વઘારેલા ભાતમાં જે શાકભાજી એડ કરવાના છે તે સમારી લઈએ. જેમાં 1 બટેટું, 1 ટુકડો ગાજર, 2 ડુંગળી અને 1 ટમેટું લીધું છે, જેને સમારી લઈએ. આપણે ચોખા પલાળેલું પાણી કાઢી લઈએ. હવે વઘારેલા ભાત એકદમ ઝડપથી તૈયાર થાય તેની માટે અત્યારે આપણે કુકરમાં બનાવીએ છીએ. ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખીએ છીએ. 2 TBSP જેટલું તેલ એડ કરીએ છીએ. 1 મસાલાની ચમચી રાઈ એડ કરીએ છીએ. 1 ચમચી જીરું એડ કરીએ છીએ. 2 નંગ લવિંગ, 5-6 મરી અને 1 ટુકડો તજ એડ કરીએ. 1 તમાલપત્ર એડ કરીએ. આ વઘારેલા ભાતમાં ખડા મસાલાનો સ્વાદ એકદમ મસ્ત આવે છે. હવે આપણા રાઈ અને જીરું થઈ ગયા છે, તો 2 પિંચ જેટલી હિંગ એડ કરીએ. આદુ અને લસણની પેસ્ટ એડ કરીએ. ગેસની ફ્લેમ સ્લો જ રાખવાની છે. સમારેલી ડુંગળીને એડ કરીએ. ફ્રેન્ડ્સ, આટલા મસાલા થયા ને તો જ અત્યારે એટલી મસ્ત સુગંધ આવે છે ને રસોડામાં. અને ટિફિનમાં ફ્રેન્ડ્સ આપણે 1 કે 2 જ વસ્તુ લઈ ગયા હોય તો આપણને તે ભાવે તેવી અને ટેસ્ટી હશે ને તો આપણને ખાવું પણ ગમશે. 2 ચમચી સિંગદાણા એડ કરીએ. સિંગદાણાનો ક્રંચ પણ આ ભાતમાં બહુ જ સરસ લાગે છે. ડુંગળીને આપણે થોડી ટ્રાન્સપરન્ટ થવા દઈએ. ફ્રેન્ડ્સ, આપણે જ્યારે ભાત વઘારે છે ને ત્યારે બાજુના ગેસ ઉપર તમે ચા, દૂધ, બ્રેકફાસ્ટ બધું જ તૈયાર કરી શકો છો. બંને કામ સાથે કરી શકો છો, જેથી તમારી રસોઈ અને બ્રેકફાસ્ટ સાથે તૈયાર થઈ જશે. હવે ગાજર એડ કરીએ. બટેકું એડ કરીએ. ¼ TSP જેટલી હળદર એડ કરીએ. 1 ચમચી લાલ મરચું એડ કરીએ. 1 ચમચી ધાણા જીરું એડ કરીએ. રૂટીનની અડધી ચમચી મીઠું એડ કરીએ છીએ. પાછળથી આપણે ટેસ્ટ કરીને એડ કરી શકીશું. બધું આપણે સરસ એકવાર મિક્સ કરી દઈએ અને ટમેટા એડ કરી દઈએ. અને બધા મસાલા બળી ના જાય તેની માટે 3 ચમચી જેટલું પાણી એડ કરીએ, જેથી મસાલા શાક સાથે સરસ સતડાય. ¼ ચમચી ગરમ મસાલો એડ કરીએ, જે રૂટીનનો દાળ શાકનો હોય તે જ છે. શાકને આપણે પહેલા સરસ સાતળી લેવાનું, જેથી મસાલા સરસ કૂક થઈ જશે. 2 લીલા મરચાંના આવી રીતે ઊભા કટકા કરી લીધા છે, જેથી તે કાઢી પણ શકાશે ખાતી વખતે. અને જો તમે બાળકો માટે જ બનાવતા હોય તો તમે સ્કીપ કરી શકો છો. હવે બહુ જ ઇમ્પોર્ટન્ટ સ્ટેપ, હવે આપણે આ ચોખાને એડ કરીએ. ચોખા એડ કરીને તરત પાણી નથી નાખી દેવાનું ફ્રેન્ડ્સ. આ ચોખાને આપણે મસાલા અને શાકભાજી સાથે થોડા સાતળવાના, જેથી ચોખા પર એક સરસ કોટિંગ આવી જશે તેલનું અને ચોખા બિલકુલ છૂટા છૂટા અને ખીલેલા બનશે. જ્યારે ભાત બનશે ને ત્યારે બહુ જ સરસ ભાત બનશે. સરસ બધું મિક્સ કરી દઈ અને હળવા હાથે હલાવવાનું, કેમ કે આપણા ચોખા પલાળેલા છે. ફ્રેન્ડ્સ, આ ટ્રીક છે, જેથી 5 કલાક પછી પણ તમે જ્યારે ટિફિન ખોલશો ને ત્યારે ભાત એવા જ ફ્રેશ મળશે. બિલકુલ કોરા નહીં લાગે, બિલકુલ ડ્રાય નહીં લાગે. અને ટેસ્ટમાં તો એકદમ બેસ્ટ લાગશે ફ્રેન્ડ્સ. અને બધા વેજીટેબલ છે તો તમારે શાકની પણ જરૂર નથી પડવાની.
હવે વારો આવે છે કે પાણી કેટલું લેવાનું. અત્યારે આપણે 1 વાટકી જેટલા ચોખા લીધા છે, તો આપણે તેનું ડબલ પાણી મૂકીએ છીએ. પછી ફ્રેન્ડ્સ, ચોખા ઉપર પણ આધાર છે પાણીનો. ચોખા ઉપર પણ વેરિએશન આવે છે. ઘણીવાર ભાત નવા હોય તો ઓછું પાણી જોઈએ અને જૂના ભાત હોય તો થોડું સરખું પાણી જોઈએ. હવે બધું સરસ એકવાર મિક્સ કરી દઈએ. ફ્રેન્ડ્સ, આજથી હું એક ટિફિન સિરીઝ શરૂ કરી રહી છું, જેથી તમને દરરોજ નવી વાનગી એકદમ ઇઝી રીતે અને એકદમ જલ્દીથી બની જાય તેવી મળશે. તો તમે ચોક્કસથી દરરોજ રેસિપીઝને ફોલો કરજો. આ ટાઈમે તમારે ચાખી લેવાનું. તમારા ટેસ્ટે તમને જે કાંઈ ઓછો લાગતો હોય તે મસાલો એડ કરી શકો છો. ભાતને એકદમ સરસ ટેસ્ટ દેવા માટે 1 ચમચી જેટલું ઘી એડ કરીએ. ફ્રેન્ડ્સ, આનાથી 2 વસ્તુ છે. ટેસ્ટ તો સરસ આવશે, ઘી ખાવું સેહત માટે પણ એટલું જ સારું છે, અને બીજું કે ભાત બિલકુલ છૂટા બનશે. ફ્રેન્ડ્સ, ઘણા બધા ઘરમાં આજે પણ દાળ ભાતમાં ઘી નાખીને ખાવાની ટ્રેડિશન છે. દાળ ભાતમાં કે ભાતમાં ઘી બહુ જ સરસ લાગે છે. થોડી કોથમીર એડ કરીએ અને બીજી ઇમ્પોર્ટન્ટ વસ્તુ 1 ચમચી જેટલો લીંબુનો રસ એડ કરીએ. આ લીંબુના રસ એડ કરવાથી ભાત એકદમ છૂટા ને ટેસ્ટી બનશે, અને ખાવામાં તમે 5 કલાક પછી ખાશો તો પણ ટેસ્ટી લાગશે. ફ્રેન્ડ્સ, એકવાર ચોક્કસથી આ વઘારેલા ભાત બનાવજો, ટ્રાય કરજો અને મને ચોક્કસ કમેન્ટ સેક્શનમાં જણાવજો કે કેવા લાગ્યા. હવે પાણી થોડું ગરમ થઈ ગયું છે. આપણે એકવાર હલાવી લેવાનું. કુકરમાં રીંગ લગાવી અને ઢાંકણને બંધ કરીએ અને મીડિયમ ગેસની ફ્લેમ પર 2 વિસલ થવા દઈએ. હવે જ્યાં સુધી કુકરની વિસલ થાય ત્યાં સુધી તમે બીજું શાક કે રોટલી બનાવી શકો છો, અને કુકર ઠંડુ થાય ત્યાં સુધી આપણે સલાડ સમારી લઈએ. તમને જે શાકભાજી સલાડ માટે ભાવતા હોય તે તમે લઈ શકો છો. અત્યારે મેં ગાજર, કાકડી, મૂળો અને ટમેટું લીધું છે, જેને આપણે સમારી લઈએ. ફ્રેન્ડ, સલાડમાં બહુ ઇમ્પોર્ટન્ટ વાત કે જ્યારે આપણે ભરીએ ત્યારે આમાં મીઠું કે મસાલો કંઈ જ એડ નહીં કરવાનું, નહીં તો સલાડની શાકભાજી પાણી છોડી દે અને સલાડ આપણું પાણીવાળું થઈ જાય. તો આપણે આને પ્લેન જ લઈ જવાનું, અને પ્લેન ના ભાવતું હોય તો તમે મીઠું કે મસાલો અલગથી આપી શકો છો. કુકર ઠંડુ થઈ ગયું છે, આપણે ખોલી લઈએ. વાવ ફ્રેન્ડ્સ, એકદમ મસ્ત ભાત તૈયાર થયા છે. હવે આપણે આને આવી રીતે કોઈ પણ ફોર્કથી અલગ કરી દઈએ. જો તમે જુઓ, નીચેથી થોડો જ હલાવો છો, એકદમ છૂટા અને ખીલેલા ભાત તૈયાર થયા છે. બિલકુલ લોંદો નથી થયો. તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, એકદમ ટેસ્ટી ભાત થયા છે. અને આ ભાતને તમારે ઘરે બીજા માટે પણ જમવા રાખવાના હોય ને ટિફિન સિવાય, તો આવી રીતે કરીને રાખવાના. જો તમે એઝ ઇટ ઇઝ રાખી દો ને તો નીચેના ભાત વધારે સોગી થઈ જાય. તો આવી રીતે પહેલા ભાતને ખુલ્લા કરી દેવાના. હવે ભાતને આપણે ટિફિનમાં ભરીએ. અત્યારે ફ્રેન્ડ્સ, મેં જે ટિફિન વાપર્યું છે ને તે નેનો 9 ટિફિન છે. તેની ક્વોલિટી તો બહુ જ સરસ છે, અને તેમાં 5 વર્ષની તેના ઢાંકણાની વોરંટી પણ આવે છે. તમારું ઢાંકણું તૂટી જાય તો તમને રિપ્લેસ થઈ જાય છે. આ ભાતને આપણે થોડા ઠંડા થઈ જવા દેવાના, પછી આપણે ઢાંકણું બંધ કરવાનું, જેથી બિલકુલ અંદર વરાળ ના થાય. બીજું કે ફ્રેન્ડ્સ, આના જે આવા ગોળ ડબ્બા છે ને તે ડબલ છે, ઇન્સ્યુલેટેડ વાળા ડબ્બા છે. તો હંમેશા ખાવાનું ફ્રેશ રહેશે અને થોડું ગરમ પણ રહેશે. આ ડબ્બામાં જ્યારે આપણે કોઈ લિક્વિડ ભરીએ છીએ ત્યારે તે ઢોળાય નહીં અને તેમાં પ્લાસ્ટિક ટચ ના થાય તેની માટે આવી રીતે એક પ્લેટ પણ આપવામાં આવે છે.